નમસ્કાર દોસ્તો, આપણા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી બે ચોંકાવનારી ઘટનાઓ છે તે સામે આવી છે. પહેલી ઘટના છે વાડીની નજીક કુટ્ટણખાનું ચાલતું હતું, મતલબ કે અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, જેની અંદર મહિલાઓને બોલાવવામાં આવતી હતી અને કસ્ટમરો પણ ત્યાં બોલાવવામાં આવતા હતા. અહીંયા પર જનતા રેડ થઈ છે અને આ સમગ્ર મામલે ભાંડો ફીટ્યો છે. આ સિવાય વેરાવળમાં એક પરિણીત મહિલાની એક નામચીન બુટલેગર દ્વારા છેડતી કરવામાં આવે છે, તેને કનડગત કરવામાં આવે છે અને તેને લઈને જ એક ચોક્કસ સમાજ દ્વારા આજે પોલીસ સ્ટેશને ખૂબ મોટું ટોળું છે તે પહોંચ્યું હતું. તો આ બંને ઘટના વિશે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક એટલે કે વેરાવળ અને વેરાવળ શહેરની અંદર દેહ વ્યાપારનો ધંધો છે તે ધમધમતો હતો. આ શહેરનો એક વિસ્તાર છે, વાડી નામનો આ નામચીન વિસ્તાર છે અને આ વાડી નજીકના વિસ્તારની અંદર એક રહેણાંકી મકાનની અંદર ગ્રાહકો છે તે આવતા હતા અને જતા હતા. સ્થાનિકો પોલીસને ફરિયાદ કરતા હતા અને આખરે આ સ્થાનિકો છે તેણે હોબાળો મચાવ્યો, હલ્લા બોલ કર્યો અને જ્યાં જનતા રેડ કરી છે અને આ રેડ કરતા પોલીસ છે તેને પણ ત્યાં બોલાવવામાં આવી હતી અને આ સમગ્ર મામલે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારની અંદર એક મકાન આવેલું છે અને આ મકાનના જે માલિક છે તેમના ઉપર, તેમના પત્ની ઉપર પોલીસે એફઆઈઆર નોંધી છે. એટલું જ નહીં, જે કસ્ટમર આવ્યો હતો એ કસ્ટમરનું નામ પણ સામે આવ્યું છે અને તેમના સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલાની અંદર મહિલા છે જેને બોલાવવામાં આવતી હતી, આ મકાન માલિક છે, આ સિવાય દલાલ છે જે પણ દલાલી લેતો હતો. આપ પૈસાની કિંમત સાંભળીને ચોંકી જશો. એક મહિલાની કિંમત 2000 રૂપિયા છે તે લગાવવામાં આવે છે. કસ્ટમર પાસેથી આ 2000 રૂપિયા છે તે વસૂલવામાં આવતા હતા. એટલું જ નહીં, આ મહિલા જે છે જેની પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે, જેને ત્યાં બોલાવવામાં આવતી હતી, 2000 રૂપિયામાં તેને માત્ર 500 રૂપિયા છે તે ચૂકવવામાં આવતા હતા. જ્યારે અન્ય પૈસા છે તે આ લોકો અને દલાલો છે તેની વચ્ચે ભાગ બટાઈ થતો હતો. પરંતુ હવે પોલીસે આ તમામ લોકો સામે પગલાં ભર્યા છે અને કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો છે. વિસ્તારમાં વાડી વિસ્તાર કહેવાય છે, ત્યાં અનૈતિક પ્રવૃત્તિ, જ્યાં વેપારની પ્રવૃત્તિ ચાલે છે, એ અનુસંધાને ઇન્ચાર્જ ડીવાયએસપી તથા વેરાવળ સિટીના સર્વેલન્સ સ્ટાફ, સર્વેલન્સ પીએસઆઈ એમની સાથે રેડ કરવામાં આવેલી. જે અનુસંધાને હકીકતને વેરીફાઈ કરી રેડ કરતા ત્યાંથી 2 પુરુષ અને 2 મહિલા અનૈતિક દેહ વ્યાપાર કરાવતા ઝડપાઈ આવે અને આ કામે ભોગ બનનાર છે એને બહારથી બોલાવી અને તેની પાસેથી નાણાં મેળવવાના હેતુસર એ વ્યવહાર કરાવતા હોવાનું પ્રસ્થાપિત થયેલું. એના અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ, પ્રિવેન્શન એક્ટ ને કલમ 345 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 144(2) અને 54 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ કોણ હતા? લોકોની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી? આરોપી છે દીપકભાઈ દિવ્યકાંતભાઈ ત્રિવેદી, જેમનું મકાન છે. એમના મકાનનો એ આ કામ માટે તેને ઉપયોગ કરતા હતા. એમની સાથે એમના પત્ની છે, બીજા એક મહિલા છે આરોપી તરીકે. એમને આ કામમાં ગ્રાહકો શોધી અને વેપાર કરાવતા હતા. આ કામે હિરેનભાઈ કનૈયાલાલ વધવા, જે વેરાવળના રહેવાસી છે, એ 4 નંબરનો આરોપી છે, જે આ પ્રવૃત્તિમાં ગ્રાહક તરીકે પકડાયેલ છે. અમે ભોગ બનનારને 500 રૂપિયા આપતા હતા અને ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લેવામાં આવતા હતા. બાકીના છે આ પોતાના જીવન નિર્વાહ માટે સુવિધા પૂરી પાડનાર તથા દલાલ છે એ ખાઈ જતા હતા. અને આ કામે રોકડ રકમ, સ્કૂટર, મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 24,000નો મુદ્દામાલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
વેરાવળની અંદર બીજી પણ એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે. આ સનસનીખેજ ઘટના છે. તેણે હાલ માતાજીનો તહેવાર આવી રહ્યો છે, નવરાત્રિ આવી રહી છે, અને અત્યારે આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે. કારણ કે વેરાવળનો વાણંદ શેરી વિસ્તાર છે અને આ વાણંદ શેરી વિસ્તારની અંદર એક બુટલેગર, એક અસામાજિક તત્વ છે જે પરિણીત મહિલાની છેડતી કરે છે, જે પરિણીત મહિલાને કનડગત કરતો હતો. અને આ પરિણીત મહિલા છે જેણે પોતાના સમાજને, સમાજના લોકોને, સમાજના આગેવાનોને આ વાતની જાણ કરી છે. અને આ વાતની જાણ કરતાં આ સમાજ છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમાં રોષ જોવા મળી રહ્યો છે. સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેની સામે કડક પગલાં લેવામાં આવે તે હેતુથી રાજની બહેનો છે તે આજે મોટી સંખ્યામાં વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ નોંધવા માટે તેણે કહેવામાં આવ્યું છે. પોલીસે તેની સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. એક પરિણીત મહિલાની છેડતી થાય છે અને પરિણીત મહિલાની છેડતી થતાં અનેક સવાલો છે તે ઉઠ્યા છે. સવાલો કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઉઠ્યા છે, કારણ કે એવું સાંભળવા મળ્યું છે કે તેમના વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે. તે એક બુટલેગર છે, તે એક નામચીન અસામાજિક તત્વ છે અને આ અસામાજિક તત્વ છે તે આ મહિલાને હેરાન કરતો હોવાનું હાલ તો સામે આવ્યું છે. એકચ્યુઅલી આજે અમે વેરાવળ પાટણ દરવાજા પોલીસ ચોકીએ અમારા સમાજના માણસો આવ્યા હતા. અહીંયા એફઆઈઆર કરવાની હતી, કેમ કે અમારા પ્રજાની એક દીકરીને અવારનવાર છેડતી કરી અને જે માનસિક ટોર્ચર કરતા, દારૂ જેના ધંધા વ્યવસાય કરતા એવું જાણવા મળીને માનસિક ટોર્ચર એને કરતા હતા. એટલે દીકરી અમારા સમાજ પાસે ઘરે ઘરે જે આવી અમને ફરિયાદો કરવામાં આવી કે અમને બચાવો, અમારે આમાંથી કઈ રીતે બચવું એમ. મારી આજે પરિસ્થિતિ શું, આજે મને આટલી છેડતી કરી છે તો કાલે સવારે મારે ગમે એ અપેક્ષાઓ, ટૂંકમાં ગમે તે મારા ઉપર ઘા કરી શકે. હું સ્ત્રી છું, નબળા છું, મને સમાજે હેલ્પ કરવી જોઈએ. એટલે બહોળી સંખ્યામાં કમસે કમ 100 થી 150 લોકો વેરાવળ પાટણ પોલીસ ચોકીની અંદર અમે એની સામે એફઆઈઆર કરાવી છે. સાહેબને વિનમ્રતાથી અમે એવું નિવેદન આપ્યું છે, સાહેબ કે કોઈ પણ સંજોગોમાં આવારા તત્વોને તમે સજા આપો, સારામાં સારી સજા આપો, અમારી બહેનો દીકરીઓની સેફટીની તમે ચિંતા કરો, એવી અમારી નમ્ર વિનંતી છે. તો સૌથી મોટી આ બે ઘટના છે જે વેરાવળની અંદર બની છે. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક છે. એક તરફ દાવાઓ થઈ રહ્યા છે ગુજરાતની અંદર શાંતિ, સલામતી, કાયદો અને વ્યવસ્થાના, સાથે સાથે એ પણ દાવાઓ થઈ રહ્યા છે કે અહીંયા પર મહિલાઓની સુરક્ષાઓને ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીંયા પર મહિલાઓ અડધી રાત્રે પણ સેફ હોય છે. આવા દાવાઓ છે તે આપણે ભૂતકાળની અંદર સાંભળ્યા હશે, પરંતુ વેરાવળથી આ જે બે ઘટનાઓ સામે આવી છે તેણે આ દાવાઓની પોલ ખોલી નાખી છે. એ ચાળી ખાઈ રહ્યા છે કે અહીંયા પર અસામાજિક તત્વો છે તે કેટલા પરેશાન કરે છે નાગરિકોને, કેટલા હેરાન કરે છે. આખા એક સમાજનું લોકો છે મોટી સંખ્યામાં તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેને કાર્યવાહીની માંગ કરી છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ સામે કઈ પ્રકારના પગલાં લે છે, કઈ પ્રકારની કાર્યવાહી કરે છે. લોકોનું કહેવું છે કે આમાં નમૂના રૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને અન્ય પણ બેનો દીકરીઓ છે તેની સુરક્ષા રહે. કારણ કે આવા અસામાજિક તત્વોને જો છૂટો દોર આપવામાં આવે તો આવી ઘટનાઓ વધતી જશે. આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, આપનું આ તમામ મુદ્દે શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.